અબ્દુલ રાશિદ શેખ ઉર્ફ રાશિદ એન્જિનિયર ટેરર ફંડિંગ કેસમાં તેઓ જેલમાં બંધ છે. લોકસભાના તેઓ સાંસદ છે અને તેઓ લોકસભામાં બોલવા પહોંચ્યા અને તેના કારણે તે ખૂબ ચર્ચામાં રહ્યા છે. દેશ વિરોધી અને ચરમપંથી પર લાગે તેવી યુએપીએના કાયદાની કલમો હેઠળ તેને જેલમાં કેદ કરી રાખવામાં આવ્યા છે અને તેઓ જમ્મુ કાશ્મીરની બારામુલ્લા લોકસભા બેઠકના સાંસદ છે. રાશિદ એન્જિનિયરને ખાસ પેરોલ મળી હતી લોકસભામાં બોલવા જવા માટે. પણ ખાસ વાત એ છે કે લોકસભા સુધી બોલવા માટે તેમને કાયદાકીય લાંબી લડાઈ જે લડી હતી અને છેવટે તેમને મળી 1 મિનિટ. અને આ 1 મિનિટમાં તેમને જે બોલવાનો હક મળ્યો હતો, આ 1 મિનિટમાં તેમણે જે શબ્દોના પ્રયોજન કરી અને જે વાત રજૂ કરી તેના કારણે તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા છે. વિગતે વાત કરીએ રાશિદ એન્જિનિયરના રાજ્ય કાર્યકાળ અને જેલમાંથી ચૂંટણી જીતવા સુધીની સફર અને હવે તેમને મળેલી 1 મિનિટથી તેઓ કેમ ચર્ચામાં આવ્યા છે એ તમામ બાબતો વિશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોકસભાના બજેટ સેશનમાં ગઈકાલે 1 મિનિટ માટે સાંસદ રાશિદ શેખ ઉર્ફે રાશિદ એન્જિનિયરને બોલવાનો મોકો મળ્યો હતો, પરંતુ રાશિદ એન્જિનિયરને લોકસભામાં જવાબ મળશે કે કેમ એ પ્રશ્ન થોડા સમયથી ખૂબ ચર્ચામાં આવ્યો હતો. કારણ કે રાશિદ એન્જિનિયર યુએપીએના કાયદાની જોગવાઈઓ હેઠળ વર્ષ 2019થી જેલમાં કેદ છે. રાશિદ જમ્મુ કાશ્મીરના અલગાવવાદી નેતા તરીકે ઓળખાવામાં આવે છે અને તેમના પર ટેરર ફંડિંગ જેવા ગંભીર આરોપો મૂકી કામ ચલાવાઈ રહ્યું છે. ત્યારે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં રાશિદ એન્જિનિયરે જમ્મુ કાશ્મીરની બારામુલ્લા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી અને જેલમાં બેઠા બેઠા નેશનલ કોન્ફરન્સના ઉપપ્રમુખ ઓમર અબ્દુલ્લા અને પીપલ કોન્ફરન્સના ચીફ સજાદ લોનીને ભૂંડી રીતે હરાવ્યા હતા. અને રાશિદ એન્જિનિયર આ સમયે પણ તેમની જીતના કારણે ખૂબ ચર્ચામાં આવ્યા હતા. પરંતુ હવે જેલમાં બંધ સાંસદ તરીકે ચૂંટાયેલા રાશિદ લોકસભામાં જઈ ન શકે તે વાત સ્પષ્ટ હતી. તો હાલ ચાલી રહેલા બજેટ સેશનમાં તેઓ કેવી રીતે પહોંચ્યા એ સમજતા પહેલા યુએપીએના કાયદાની થોડી ઉપરછલી સમજ મેળવી લઈએ. તો આ કાયદો આમ તો ખૂબ જૂનો છે અને ભારતમાં ગેરકાયદે પ્રવૃત્તિ ડામવા અને ભારતની અખંડતા અને સંપ્રભુતાને પડકારતી પ્રવૃત્તિઓને અટકાવવા અને ડામવા માટે સરકારને વધારે પાવર આપવાના ઉદ્દેશ સાથેનો કાયદો છે. પણ વર્ષ 2019માં કેન્દ્ર સરકારે આ કાયદામાં સંશોધન કરી સરકારને એવો પાવર આપી દીધો કે કોઈ પણ વ્યક્તિ પર કોર્ટ કાર્યવાહી વગર જ તેને ચરમપંથી કે દેશ વિરોધી તત્વ ઘોષિત કરી શકાય. આ સંશોધન સમયે સરકારને મળતી અમર્યાદિત સત્તાનો વિવાદ ખૂબ ચાલ્યો હતો, પરંતુ એ વિવાદ પણ સમય રહેતા ભૂલી જવાયો છે. ખેર, હવે સમજીએ રાશિદ કે જે યુએપીએ હેઠળ જેલમાં કેદ છે તેને લોકસભામાં 1 મિનિટ બોલવા માટે પહોંચવા શું કરવું પડ્યું. તો તેના વિશે માહિતી સમજતા પહેલા તેમણે 1 મિનિટમાં લોકસભામાં શું વાત કરી એ સાંભળી લો. ये कुपवारा के नॉर्थ कश्मीर के बहुत ही फार फ्लंग कट ऑफ एरियाज हैं. वहाँ टनल की व्यवस्था चाहिए. 6 महीने कट ऑफ रहते हैं. 6 महीने कोई ट्रांसपोर्ट नहीं, कुछ नहीं. वो लोग 6 महीने भगवान भरोसे रहते हैं. तो मेरी सरकार से एक गुजारिश है कि वहाँ पर इन तीनों जगहों पर करना, मच्छल और कैरन के लिए टनल की व्यवस्था की जाए. और साथ ही मेरी रिक्वेस्ट ये है कि वसीम अहमद मीर और मक्खन दीन, इन दो का अभी पिछले आपने पढ़ा होगा पेपर में, इनकी डेथ हो गई. फोर्सेस के हाथ एलिजिबिलिटी, उसकी इन्वेस्टिगेशन होनी चाहिए. हमारा खून सस्ता नहीं है. हमें जीने दो, हमें जीने का हक है. हमारे खून की कुछ कदर करो, कुछ लाज रखो. क्या हम रोज वसीम मीर की खून की जरूरत पड़ती है हमारे फोर्सेस को. इस बात की मेरी गुजारिश है अपनी सरकार से, इसकी फुल्ली इन्वेस्टिगेशन हो. और जिन लोगों ने उनको गोली मारी. તો આ હતા સાંસદ અને ટેરર ફંડિંગના આરોપમાં જેલમાં કેદ આરોપી રાશિદ એન્જિનિયર, જેમણે પોતાના વિસ્તારમાં થતી સમસ્યાની રજૂઆત કરી. સાથે જ તેમના વિસ્તારમાં 2 વ્યક્તિના મોતની તપાસ કરવા માટે વાત કરતા કહ્યું કે હમારા ખૂન સસ્તા નહીં है, हमें जीने दो, हमें जीने का हक है, हमारे खून की भी कदर कर लो, लाज रख लो. તેમના આ શબ્દોને લઈ હવે ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. ખેર, પણ આપણે વાત કરીએ રાશિદ એન્જિનિયરની લોકસભામાં પ્રથમ વખત જવાની પરવાનગીની.
તો જેલમાં કેદ રાશિદ મીરને દિલ્હી હાઈકોર્ટે 2 દિવસની કસ્ટડી પેરોલ આપી હતી. અને કસ્ટડી પેરોલ એટલે કે જેમાં સિક્યોરિટી ફોર્સિસના દસ્તા સાથે જવાનું અને કસ્ટડીમાં જ રહેવાનું. આમ સીધા રાશિદ મીરને લોકસભામાં પહોંચાડવામાં આવ્યા હતા અને સાથે જ તેમને કોઈ પણ પ્રકારનો ફોન, ઇન્ટરનેટ કે ડિવાઇસ ઉપયોગ કરવાની પરવાનગી પણ આપવામાં ન આવી હતી. પણ આ પેરોલની માગણી સાથે કોર્ટમાં જ્યારે અરજી કરવામાં આવી હતી ત્યારે NIA નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા દલીલ કરવામાં આવી હતી કે રાશિદ એન્જિનિયરને લોકસભામાં ઉપસ્થિત રહેવાનો નિહિત અધિકાર નથી અને તેમને કોઈ ખાસ કારણ પણ જણાવ્યું નથી. ત્યારે સાંસદ રાશિદના વકીલ તરફે દલીલ રજૂ કરવામાં આવી હતી કે સાંસદને કોર્ટમાં જવા દેવા જોઈએ. તેમના મત વિસ્તારનું પ્રતિનિધિત્વ આ બજેટ સેશનમાં રજૂ થઈ જ નથી શક્યું. સાથે જ રાશિદના વકીલે વર્ષ 2009માં સાંસદ પપ્પુ યાદવને લોકસભામાં હિસ્સો લેવા દેવામાં આવ્યો હતો એ કેસને પણ યાદ કરાવ્યો હતો. બાદમાં રાશિદ એન્જિનિયરને લોકસભામાં જવા માટે 2 દિવસના કસ્ટડી પેરોલ મળ્યા હતા અને ગઈકાલે તારીખ 11 ફેબ્રુઆરી 2025ના રોજ રાશિદ એન્જિનિયરે પોતાના મત ક્ષેત્રની વાત લોકસભામાં 1 મિનિટમાં રજૂ કરી હતી, જે હવે ખૂબ ચર્ચામાં છે. આ મામલે આપ શું માનો છો, આપનું શું કહેવું છે અને તમારા મંતવ્યો શું છે જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. આ પ્રકારના અહેવાલો જો આપને પસંદ છે તો નવજીવન સાથે જોડાયેલા રહેજો. આપનો અવાજ એટલે નવજીવન. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને